વડાલી શહેરમાં મહાશિવરાત્રિ પર્વે 105 વર્ષ પૌરાણિક કાશી વિશ્વનાથ મંદિરમાં શાસ્ત્રોક્ત મહાપૂજા અને અભિષેક બાદ ભગવાન શિવની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. ઓમ નમઃ શિવાયના ગુંજતા નાદ વચ્ચે મહાદેવ પાલખીમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. આ શોભાયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે દિવસભર મહાપૂજા, ભજન કીર્તન તથા રાત્રે 4 પ્રહર પૂજાનું આયોજન કરાયું છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોએ મહાશિવરાત્રિ પર્વે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વડાલીના ધરોઈ રોડ પર સ્થિત સુપ્રસિદ્ધ અને પૌરાણિક શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ડીવાયએસપી સ્મિત ગોહિલે પરિવાર સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરી મહાપૂજાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સગર સમાજના પૌરાણિક ઈશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ અંતે મહાકાળી માતાજી મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને બમ બમ ભોલેના જયઘોષથી શહેર ગુંજી ઉઠ્યું હતું.